વેસો ચડજો તારી ભાલમાં નથુડા વેસો ચડજો તારી ભાલમાં સામલી રે ધરાણીએ નથુડા સામલી રે ધરાણીએ ભાઈ સતારભાઈ ये सामली रे धराણીએ તારા બેસણા રે રાજપૂતડા बारसो रे बंदूकिया नथुड़ा बारसो रे बंदूकिया ये 1300 रे तलवारे सावजड़ो मारियो रे राजपूतड़ा सामली रे धराણીએ નથુડા સામલી રે ધરાણીએ ये सामली रे धराણીએ તારા બેસણા રે રાજપૂતડા बोल कृष्ण भगवान की તેથી સાહિત્યમાં એક બહુ જૂનો દુહો છે કે રણજીતાણ કંકણ બંધાણ પુત્ર વધાય સાવ રણજીતાણ કંકણ બંધાણ પુત્ર વધાય સાવ આ તીનોય ટાણા હરખરા પછી કોણ રંક ને કોણ રાવ આજે જન્માષ્ટમી મહોત્સવ અને આંગણે એક એવા મહેમાન પધાર્યા છે આપણા આમંત્રણને માન આપી તેથી મને કહેવાનું મન થાય
કે દેવું સૌને દોયલું પછી રાજા થઈએ રાંક પણ હાંકી દેતો હિપડા એ આહિર યાડો આંખ કહું તૂટે કડિયા તણી પછી અંગની ઉનડિયા એ હિપા નહીં અઠારા અને હારું આવે ઊંડડા ને દી ઉગે ને દાન દિયે પછી ધ્રબકે ઘીની ધાર પણ હવ મહેમાનને હરખા ગણે ઈ આયર નાય આચાર મુખથી જૂઠું બોલે નહીં ઈ નિરખે નાય અવરનાર ધર્મ ધીંગાણે પાછા ન પડે ઈ આયરના આચારને આવું આ હિરકુડ યવની ઉપર હમીરનો હોત હયાત તો દેવકી તારો દીકરો કંસને હાથે કપાતને ગોકુળ કેરે ગોંદરે જો ન હોતો આયર નાન તો જાદવ કેરો જગતમાં ભલા માણે ક્યાંય ફૂટત નહીં ફરજન. આવો એક આહિર આપણે આંગણે આવ્યો છે. પેલા એમનો પરિચય આપતા પેલા ભાઈ મને જરા મેરામણભાઈનું મોઢું દેખાવા દો ને બાપા. એમનો પરિચય આપતા પેલા એમના બાપુજીનો પરિચય આપી દઉં. કારણ કે બેટો બાપ તને જો ચીલે ચાલે નહીં તો જનની કાઉ જણે વહમું લાગે વેરડા. બેટો બાપ તને ચીલે ચાલત નહીં. મેરામણભાઈ જામ ખંભાળિયામાંથી છૂટાઈને ધારાસભ્ય બન્યા છે. હવે વિચાર કરો સુરત રહે છે તો વાત તમને હું એ કરતો હતો કે મેરામણભાઈ સુરત રહે અને જામ ખંભાળિયાથી ચૂંટાય સાહેબ આની પાછળનું કોઈ કારણ હોય. કોઈ માણસ ગમે એટલું કરે ને તો આ વસ્તુ કદાચ શક્ય નથી પણ શક્ય છે સાહેબ. એમના બાપાનું મારખી બાપાનું નામ બહુ મોટું છે તો એ નામને એક જોરદાર તાળીઓના ગણગણાટથી વધાવી લો પેલા બાપા. સાહેબ મારખી બાપા એ વ્યક્તિ હતા કે એ વખતની માલિપા જ્યારે હું તમે રાજકારણમાં સમજતા નહોતા ત્યારે 5 છોકરાઓને નોકરી દેવડાવવાની કંઈક વાત આવી અને મારખી બાપાને કીધું કે આ 5 છોકરાઓને નોકરી દેવડાવી છે. અને અધિકારી પાસે મારખી બાપા ગયા એટલે અધિકારીએ એમ કીધું કે બાપા આ લોકોને નોકરી ન મળે. બોલે કેમ? તો કે આ છે ને બક્ષી પંચની બીસીની ને એવી સીટું છે એમને પહેલાં નોકરી મળે અને આ તમને પહેલાં નોકરી ન મળે. અને તેથી મારખી બાપાએ જે શબ્દો કીધા હતા ને અધિકારીને કે હવે અમારે નોકરી મેળવવી હોય તો હું હલકી કાસ્ટમાં જન્મ લેવો, અમારે જો નોકરી મેળવવી હોય તો હું હલકી જાતમાં જન્મ લેવો, નથી જોતી તારી નોકરી, ભલામણા મારામાં તાકાત છે, હું નોકરી અપાવીશ. અને સાહેબ કોઈ પણનો સહારો લીધા વગર 2 વ્યક્તિને નોકરી અપાવી હતી એ મારખી બાપા. એના ચિરણજીવી આજે મારા તમારા આમંત્રણને માન આપી અને ધારાસભ્ય જેવા માણસ છે ત્યારે એક જોરદાર તાળીઓના ગણગણાટથી વધાવી લો મેરામણભાઈ ઘીવાડા. અને કચ્છ વાગડ આહિર સમાજના આમંત્રણને માન આપી અને મેરામણભાઈ જ્યારે પધાર્યા છે ત્યારે મહેમાનોને માન દલભર દીધા નહીં. મેરામણભાઈના સ્વાગત કરવા માટે વિનંતી કરું અમારે નરેશભાઈ અને મેઘજીભાઈ 2 વ્યક્તિ મેરામણભાઈનું સ્વાગત કરશે. મેરામણભાઈ પધારો બાપા, અહીંયા નજીક આવો સ્ટેજની બાજુમાં. ખરેખર એટલા બધા ખાનદાન છે ને સ્વાગત કરવાની ના પાડે છે પણ જરૂરી છે સાહેબ. મેરામણભાઈનું સ્વાગત કરે નરેશભાઈ અને મેઘજીભાઈ. જોરદાર તાળીઓ ગણગણાટથી વધાવી લો બાપા, જોરદાર તાળીઓ. શાબાશ. ધારાસભ્યને રમતા તમે કોઈ દી નહીં જોયા હોય? જોયા કોઈ ધારાસભ્યને રમતા? વિનંતી કરી મેરામણભાઈને ભાઈ તમને કઈ રમત ફાવશે બાપા? સાદી રમત ફાવે ને મેરામણભાઈ? ભાઈ માદેવા એક 5 મિનિટ માટે ભાઈ આવી જાવ તો સાજિંદાઓ જરા ફટાફટ. સાજિંદાઓ હાજર થઈ જાઓ બાપા. એક માત્ર 10 મિનિટ માટે આપણે લોલી એટલે મેરામણભાઈ રમે એટલે આપણો જે અંદરનો સંતોષ છે એ પૂરો થાય ને પછી આપણે બહેનોનો રાઉન્ડ 10 જ મિનિટમાં માત્ર ચાલુ કરવાનો છે. બહેનો કોઈ આગા પાછા ન થતા પણ એના પહેલાં 10 મિનિટનો એક લોલીનો રાઉન્ડ. તે મારો કાન ભર માયો રે પાડોસણ, તે મારો કાન ભર માયો.
તારા ઓરડાની મીડી ના મોલ છે. અને ભાઈઓને ખાસ વિનંતી કે રમવા માટે મેદાનમાં આવે. ઓ તારા કરવા કે બનાયો રે પાડોસણ તે મારો કાન ભરમાં આયો. તે મારો કાન ભરવાયો રે પાડોસણ તે મારો કાન ભરમાં આયો. દાંતણ દાડ નાની કડિયલ કામ છે. દાંતણ દાડ નાને કડિયલ કામ છે. દાંતણ કરવા કેમ લાયો રે પાડોસણ તે મારો કાન ભરમાં આયો. ભાઈઓને ખાસ વિનંતી કે રમવા માટે મેદાનમાં આવે.